રાધનપુર ભાજપ સ્વીપ પ્રમુખના પ્રયત્નોથી રાધનપુર ખાતે મંડિયા ચોક મીરા દરવાજા વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હોય ત્યારે નગરપાલિકાની અંદર કોઈ પણ પક્ષની બોડી ન હોય તેવા સમયે લોકોને કામની હાલાકી પડતી હોય ત્યારે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવા વરાયેલા રાજુભાઈ ઠક્કર પંપને રાધનપુર મીરા દરવાજા અને મંડળી ચોક વિસ્તારના લોકોએ રજૂઆત કરતા તેમને રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સફાઈની કામગીરી હાથ ધરાવતા સ્થાનિક રહીશોની અંદર ખુશી જોવા મળી। રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા શહેર પ્રમુખની કામગીરીથી લોકોની અંદર ખુશી જોવા મળી હતી। એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ આજ રોજ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસની પણ ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરેલી। નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈને પણ આવકારેલા અને આજે સુશાસન દિવસ નિમિત્તે ભાન બજારથી લઈ અને મીરા દરવાજા સુધીની સમગ્ર સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે। અસ્તુ ભારત માતા કી જય।